કોરોના સામેની જંગમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક સારા સમાચાર. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને દવા ઉત્પાદક કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોરોના સામેની રસી કોવિશિલ્ડનો ઇમરજન્સીમાં ઉપયોગ કરવા માટેની ભલામણ કરાઈ છે. નિષ્ણાંતોની આ ભલામણ બાદ હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા અંતિમ નિર્ણય લેશે. મહત્વનું છે કે આ રસીનું ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીમાં 5 કરોડ રસીનું ઉત્પાદન કરી દીધું છે અને જુલાઈ સુધીમાં 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ધારણા છે. ત્યારે ભારત માટે કોવિશિલ્ડ વેક્સિન વધારે યોગ્ય છે. ફાઇઝરની વેક્સિનને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ફ્રીઝ કરીને રાખવાની હોય છે, જેના માટે ફ્રીઝરની વ્યવસ્થા કરવી ભારત માટે મોટો પડકાર બની શકે છે. મોડર્નાના વેક્સિન માટે પણ ડીપ ફ્રીઝરની જરૂર રહેશે. જો કે ઓક્સફર્ડની વેક્સિનને સામાન્ય ફ્રીઝમાં રાખવામાં આવી શકે છે. આ વેક્સિનના જે ફેઝ 3 ટ્રાયલના રિઝલ્ટ છે એમાં લગભગ 72% જેટલી એની ઇફેક્ટિવનેસ બતાડવામાં આવી છે. આ વેક્સિન ફક્ત 2 થી 8 ડિગ્રી એટલે ફ્રીઝના ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય એવી છે. એટલે ઇન્ડિયાની જે એક્ઝિસ્ટિંગ કોલ્ડ ચેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ વેક્સિનને સુટેબલ છે. વેક્સિનની કિંમત પણ ખૂબ ઓછી છે, લગભગ $3 એક ડોઝની કિંમત છે. એટલે 225 રૂપિયાની આસપાસની કિંમત છે એક ડોઝની. 2 ડોઝ આપીએ આપણે 28 દિવસના અંતરાલ ઉપર તો સારો એવો ઇમ્યુન રિસ્પોન્સ દર્દીઓમાં નોંધાયો છે. આની સાઇડ ઇફેક્ટ પણ ઘણી ઓછી છે. એટલે ભારત જેવા વિકસિત દેશ અને ગરીબ દેશ માટે આ વેક્સિન સસ્તી છે,